SYBSC હોમ સાયન્સ સેમેસ્ટર 4 યુનિટ 2 ટ્રાવેલ એજન્સી અને પ્રવાસન માટે જરૂરી બાબતો. એમાં આપણે ટ્રાવેલ એજન્સી એટલે શું, ટ્રાવેલ એજન્સીના પ્રકારો અને ટ્રાવેલ એજન્સી કઈ રીતે શરૂ કરવી તેના વિશે આપણે માહિતી મેળવી. હવે આગળ જોઈએ તો ટ્રાવેલ એજન્સી દ્વારા પૂરી પાડવામાં આવતી સગવડ. ફેસિલિટીઝ. સગવડ એ પર્યટકને ટ્રાવેલ એજન્સી દ્વારા પૂરી પાડવામાં આવતી એક પ્રકારની સેવા છે, જેથી કરીને પર્યટક પોતાનો પ્રવાસ સહેલાઈથી માણી શકે છે. ટ્રાવેલ એજન્સીનો આ એક ખૂબ જ અગત્યનો ભાગ છે, જે ખૂબ જ નજીવા શુલ્ક અથવા ફક્ત સૌજન્ય ખાતર પૂરો પાડે છે. અમુક ખાસ સગવડો જે ટ્રાવેલ એજન્સીઓ પૂરી પાડે છે તે નીચે મુજબ છે. એમાં પહેલું છે પાસપોર્ટ. પરદેશ મુસાફરી કરવા માટે આ એક અગત્યનો દસ્તાવેજ છે. એજન્સી મુસાફરી કરનારને પાસપોર્ટ ઓફિસેથી ફોર્મ મેળવવા અને ફોર્મ પરત કરવા, તેના બદલે પાસપોર્ટ સ્વીકારવા વગેરે કાર્યો કરે છે. તે એ પણ ચકાસણી કરે છે કે જૂનો પાસપોર્ટ છે કે નહીં અને તેની મુદત કેટલા વખત સુધીમાં છે. ત્યાર પછી છે વિઝા. પાસપોર્ટ મેળવ્યા પછી જે દેશની મુલાકાતે જવું હોય તે દેશ તરફથી વિઝા મેળવવાની જરૂર પડે છે. જરૂરી દસ્તાવેજો ભેગા કરી અને જમા કરાવવા વગેરે કાર્યોમાં ટ્રાવેલ એજન્સી સહાયક બને છે અને ઘણીવાર અમુક દેશ પ્રવાસ કરનારનો ઇન્ટરવ્યૂ લે છે, તેમાં પણ ટ્રાવેલ એજન્સી તેમની મદદ કરે છે. ત્રીજું છે સ્વાસ્થ્ય. ટ્રાવેલ એજન્ટ પર્યટકને સ્વાસ્થ્યને લગતા નિયમોથી વાકેફ કરે છે, જેવી કે કોલેરા જેવા ચેપી રોગની રસી મુકાવવી, યલો ફીવર માટેની રસી વગેરે. તે મુસાફરી દરમિયાન રાખવાની સાવચેતીઓની પણ માહિતી આપે છે અને જરૂર લાગે તો વીમો પણ ઉતરાવી આપે છે. હાલના સમયમાં કોવિડ મહામારી છે, તો કોવિડને લગતા જે સૂચનો છે તે પણ તે આપે છે અને કોવિડ દરમિયાન જે સાવચેતી રાખવાની હોય એના વિશે પણ માહિતી આપે છે. ત્યાર પછી છે પાંચમું જકાત નાકું. બધા દેશને પોતપોતાને જકાત અંગેના ધારાધોરણો હોય છે અને અમુક વસ્તુઓને અમુક માત્રામાં લઈ આવવા લઈ જવા પર પ્રતિબંધ હોય છે. ટ્રાવેલ એજન્સીએ પોતાના ગ્રાહકને કસ્ટમ્સના નિયમોથી વાકેફ કરવા જોઈએ, ખાસ કરીને પોતાના દેશ અને અન્ય દેશના મુખ્ય નિયમો. ત્યાર પછી છે વીમો, ઇન્સ્યોરન્સ. ભારતમાં ખાસ કરીને દરિયાઈ મુસાફરી માટે સ્વાસ્થ્ય સંબંધી સેવા પ્રવાસી વીમો ઉપલબ્ધ છે અને અમુક દેશો જેવા કે જર્મનીમાં આ પ્રકારનો વીમો પર્યટક જ્યાં સુધી તે દેશમાં રહે તે સમયગાળા દરમિયાનનો વીમો ફરજિયાત છે. ત્યાર પછી છઠ્ઠું છે વસવાટ એટલે ઇમિગ્રેશન. બીજા દેશથી આવીને વસવું તે. ટ્રાવેલ એજન્સીએ પાસપોર્ટ પર વસવાટ કરવા માટે સંમતિદર્શક સહી તપાસવાની જવાબદારી નિભાવવાની હોય છે. ત્યાર પછી છે પરવાનગી, પરમિશન. અમુક એવા વિસ્તારો હોય છે જ્યાં ગ્રાહકે મુલાકાત લેવાની હોય છે. ટ્રાવેલ એજન્સીની એ ફરજ છે કે જે તે એ વસ્તુની તપાસ કરે છે કે પર્યટકને કોઈ ખાસ જગ્યાએ જવા માટે પરવાનગીની જરૂર છે કે નહીં. ત્યાર પછી છે સામાન, લગેજ. ગ્રાહકને અગાઉથી જાણકારી આપવી જોઈએ કે તે કેટલા પ્રમાણમાં સામાન લઈ જઈ શકે છે અને વધારાના સામાન માટે કેટલા શુલ્ક ભરવા પાત્ર છે તેની પણ ખબર હોવી જોઈએ. તેને એ પણ જાણ હોવી જોઈએ કે કોઈ વસ્તુઓ હાથમાં રાખવાના સામાનમાં સમાવિષ્ટ નથી. દાખલા તરીકે બેટરીના સેલ ઇન્ડિયન એરલાઇન્સમાં લાવવાની મનાઈ છે. ગ્રાહકને સામાન તપાસવાની અને સલામતી અંગેની તપાસની કાર્યપ્રણાલી જેવી કે સામાનને એક્સ-રેમાંથી પસાર કરવું, સામાનની ઓળખ વગેરેની પહેલેથી જ માહિતી આપવી જોઈએ, ખાસ કરીને જ્યારે પર્યટક પહેલીવાર મુસાફરી કરતો હોય ત્યારે. ત્યાર પછી છે હવાઈ મથક એટલે કે એરપોર્ટ. જ્યારે હવાઈ અવરજવર ખૂબ વધી જવા પામી છે ત્યારે અમુક શહેરોમાં એક કરતાં વધારે સ્ટેશન અથવા એરપોર્ટ હોય છે, જે ખૂબ જ અગત્યનું છે કે મુસાફરને કયા એરપોર્ટ પર કે કયા સ્થાન પર ઉતરવું તેની માહિતી ટ્રાવેલ એજન્સી તરફથી મળતી હોય છે. દાખલા તરીકે દિલ્હીમાં 3 ટર્મિનલ છે. ડોમેસ્ટિક
એટલે કે જેમાં ફક્ત ઇન્ડિયન એરલાઇન્સના 737 અને ખાનગી એરલાઇન્સના વિમાન ઉતરાણ કરે છે, એટલે કે દેશમાં ને દેશમાં ફરતા હોય તેવા. પછી છે એરબસ ડિપાર્ચર ટર્મિનલ, જેમાં આવી ઇન્ડિયન એરલાઇન્સ જે એરબસ દ્વારા પ્રયાણ કરે છે, ખાસ કરીને રાજમાર્ગ પર, જેમ કે દિલ્હી બોમ્બે, દિલ્હી હૈદરાબાદ, દિલ્હી મદ્રાસ, દિલ્હી કલકત્તા વગેરે. પછી છે ઇન્ટરનેશનલ ડિપાર્ચર ટર્મિનલ, એટલે કે એમાં માત્ર પરદેશથી આવતા વિમાનો જ ઉતરાણ કરતા હોય છે. ત્યાર પછી છે ટ્રાવેલ એજન્ટના કાર્યો. ટ્રાવેલ એજન્ટ સ્થાનિક બજારમાં રહીને સંચાલન કરે છે અને તેની પાસે એરલાઇન્સ, રેલવે, સ્ટીમર અને માર્ગ પરિવહન સાથે કાર્ય કરવાનો જરૂરી પરવાનો હોય છે. ટ્રાવેલ એજન્ટ પોતાનું મહેસૂલ કમિશન દ્વારા મેળવે છે, જે તેને તેના મુખ્ય કાર્યક્ષેત્ર એરલાઇન્સ, હોટલ, માર્ગ પરિવહન વગેરે દ્વારા મળે છે. મોટાભાગના ટ્રાવેલ એજન્ટ સ્થાનિક બજારોમાં હોલસેલર તરીકેનો ભાગ ભજવે છે. તેઓ કાર્ગો બિઝનેસ, એટલે વહાણમાં લઈ જવાતા માલનો વ્યવસાયમાં પણ સંકળાયેલ હોય છે. ટ્રાવેલ એજન્ટ પર્યટક અને સેવા પૂરી પાડનાર વચ્ચે સીધી કડીનું કાર્ય કરે છે. રિટેલ એજન્ટ એ છે કે જે પોતાના મુખ્ય કાર્યક્ષેત્રના બદલામાં કાર્ય કરે છે. તે પોતાના કાર્યક્ષેત્રની સેવાઓ વેચે છે, બદલામાં તેને વળતર મળે છે. ટ્રાવેલ એજન્ટ મુખ્યત્વે શું કાર્ય કરે છે? તો કે ટ્રાવેલ એજન્ટ ટ્રાવેલ અને ટુરિઝમના સતત થતા વિસ્તારમાં મુખ્ય ભાગ ભજવે છે. એક કુશળ, જ્ઞાનવર્ધક અને વ્યવસાયી ટ્રાવેલ એજન્ટ વગર ટ્રાવેલ અને ટુરિઝમનું કાર્ય ખૂબ અવ્યવસ્થિત બની શકે છે. એની પાસેથી પર્યટકો સલાહ સૂચન માહિતી મેળવી શકે તેવો મુખ્ય સ્ત્રોત છે. ટ્રાવેલ એજન્ટના મુખ્યત્વે નીચે મુજબના કાર્યો કરે છે. વ્યક્તિગત તેમજ ગ્રુપ માટે પ્રવાસનું આયોજન અને પેકેજ ટૂરનું આયોજન કરી વેચાણ કરવું. હોટેલ, મોટેલ, રિસોર્ટમાં રહેવા જમવાની સગવડ, ભાડા પર કાર લેવાની સુવિધા, જોવાલાયક સ્થળો પર જવા આવવાની સુવિધા, સ્ટેશન કે એરપોર્ટ પરથી સામાન હોટેલ સુધી લાવવાની સુવિધા અને અમુક ખાસ સંગીત કાર્યક્રમ કે થિયેટરની ટિકિટ માટે બંદોબસ્ત કરવો વગેરે માટેની સગવડ કરવાનું કાર્ય ટ્રાવેલ એજન્ટનું છે. હોટેલ સાથે રસ્તા તથા સુવિધાજનક રૂમ અને જમવાની વ્યવસ્થા તથા બીજી જરૂરી સુવિધાઓ માટે વિમર્શ કરવું. તે સામાન, વીમા, પ્રવાસ માટે કઈ ઋતુ ઉત્તમ છે તે અંગેના દસ્તાવેજ જેવા કે વિઝા, સ્વાસ્થ્ય સંબંધી પાસપોર્ટ વગેરેની તૈયારીઓ માટે સૂચના આપે છે. તેઓ પોતાના ટૂર પેકેજીસને વેચવા માટે પ્રચાર, જાહેર ખબર, સીધા સંપર્ક અથવા વ્યક્તિગત વેચાણ કરવાની ફરજને સારી રીતે નિભાવે છે. રોજબરોજના વ્યવહાર અંતર્ગત ટ્રાવેલ એજન્ટ ગ્રાહક માટે એરલાઇન્સ, સ્ટીમબોટ, ટેક્સી અને તે માટે તેમને વળતર પૂરું પાડવામાં આવે છે. ખાસ રુચિકર પ્રવૃત્તિઓ જેવી કે ધાર્મિક સ્થળો, સંમેલન, વ્યાવસાયિક મેળાવડા, રમતગમતના કાર્યક્રમ માટે ખાસ આરક્ષણની વ્યવસ્થા કરવી વગેરે. હવે આગળ જોઈએ તો એજન્ટના કાર્યો અથવા કામગીરી. ટ્રાવેલ એજન્ટે ઘણા બધા પ્રકારના કામ કરવા પડતા હોય છે, જેમાંથી અમુક નીચે મુજબ છે. ટિકિટિંગ. આ તો ખૂબ સામાન્ય છે પણ અગત્યનું કાર્ય છે. ભારતમાં મુખ્યત્વે 2 પ્રકારના વાહન વ્યવહાર માટે ટ્રાવેલ એજન્સી ટિકિટિંગનું કાર્ય કરે છે: એર ટ્રાવેલ અને રેલ મુસાફરી. હવાઈ મુસાફરીના મુખ્યત્વે 2 વિભાગ હોય છે: સ્વદેશી ટિકિટો અને આંતરરાષ્ટ્રીય ટિકિટ. હવે સ્વદેશી ટિકિટમાં જોઈએ તો દેશભરમાં ચાલતી દરેક પ્રકારના પ્રવાસ માટે આ શબ્દ વપરાય છે. એરલાઇન નેટવર્કના વિકાસ અને બીજા એરલાઇન સાથેની ગળાકાપ સ્પર્ધાને લીધે આ વિભાગ ટ્રાવેલ એજન્સીનો સૌથી વ્યસ્ત વિભાગ છે. પછી છે એક્ઝિક્યુટિવ ઓફ ધ ડેસ્કને નીચે મુજબની જાણકારી હોવી જોઈએ: ફ્લાઇટનું નોંધપાત્રક કેવી રીતે વાંચવું, પોઈન્ટ ટુ પોઈન્ટ નોંધપાત્રક, ફ્લાઇટ રૂટ નોંધપાત્રક આ એરક્રાફ્ટ જે મુસાફરી માટે ઉડે છે તેના માર્ગ બતાવે છે. ટ્રાવેલ એજન્ટને આવક-જાવક સમયની જાણ હોવી જોઈએ, જેમ કે મોટાભાગના સમયપત્રક 24 કલાકના સમય પ્રમાણે ચાલે છે, નહીં કે સવાર અને સાંજ, એટલે કે AM અને PM મુજબ. આના ઉપરથી પણ ક્યારેક ખ્યાલ આવી જાય કે ફ્લાઇટ સીધી છે કે ફરીને આવવાની છે. બીજી અગત્યની બાબતો જેવી કે ઓપરેશનનો દિવસ,
ટાઈમટેબલ પર 1નો આંકડો સોમવાર, 2નો મંગળવાર એમ દરેક વાર માટે એક આંકડો હોય છે. કુલ 6 આંકડા સુધી ક્રમ હોય છે. એરક્રાફ્ટના પ્રકાર, દાખલા તરીકે બોઈંગ છે કે એરબ્રશ. કેટલા રોકાણ કરે છે, એટલે કેટલો સમય પ્લેન સ્ટે છે. કેવા પ્રકારનું ભોજન અને સેવા મળશે, કેટલા પ્રકારના વર્ગ ઉપલબ્ધ છે. લાગુ પડતું ભાડું અને પ્રતિબંધ. હવાઈ ભાડા એટલે કે એરફેર એટલે કે એરની ટિકિટ કેટલી છે તે. હવાઈ મુસાફરીને લાગુ પડતા ભાડા અંગેની માહિતીની જાણકારી હોવી મહત્વની છે. ટ્રાવેલ વર્ગના પ્રમાણમાં સામાન્ય ભાડા નક્કી થાય. દાખલા તરીકે ઇકોનોમી, બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસ. પણ અમુક એરલાઇન્સ દ્વારા અમુક ક્ષેત્ર માટે ખાસ ભાડા રાખવામાં આવ્યા છે. પોઈન્ટ ટુ પોઈન્ટ ફેર, વિદ્યાર્થીઓ માટેનું ભાડું, જેમાં ડોમેસ્ટિકમાં પણ 5% છૂટ, સ્થાનિક વિભાગો પર, આંતરરાષ્ટ્રીય વિભાગો તેમજ સ્થાનિક સેક્ટરોને જોડતા વિભાગો પર 25% છૂટ. ડિસ્કાઉન્ટ ફેર, ટ્રાવેલ એજન્ટે જ્યાં અને જ્યારે ડિસ્કાઉન્ટ અપાતું હોય તેના વિશે વિગતવાર માહિતી ગ્રાહકને આપવી જોઈએ. રાત્રે ભાડા માટેના જે ફેરફાર હોય તે પણ ગ્રાહકને સમજાવવા જોઈએ. એજન્ટોની પાયાની ખાસિયતો. ટ્રાવેલ એજન્ટની પાયાની ખાસિયતો નીચે મુજબ છે. તે વિવેકી અને મદદ માટે હંમેશા તત્પર હોય. ઝીણામાં ઝીણી વિગતો પણ તેના ધ્યાનમાં હોય. તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં પણ કાર્ય કરી શકતો હોવો જોઈએ. મુશ્કેલી ઉકેલવા માટે હંમેશા તૈયાર હોય અને ભાષા પણ સારું પ્રભુત્વ હોય. આ સિવાય અમુક બીજા પાસાઓ પણ અગત્યના છે, જે નીચે મુજબ છે. ભૂગોળનું સારું જ્ઞાન હોવું જોઈએ, ખાસ કરીને નકશો વાંચવાનું અને ઋતુ અંગેની જાણકારી. અલગ અલગ દેશમાં ચાલતા કસ્ટમર્સ અને પ્રેક્ટિસીસનું સારું એવું જ્ઞાન હોવું જરૂરી છે. સ્વાસ્થ્ય, વિઝા, પરવાનગી, ફોરેન એક્સચેન્જ નિયમો વગેરેની જાણકારી હોવી જોઈએ. અંકગણિતનું જ્ઞાન જરૂરી, કારણ કે ભાડાની ગણતરી કરવાની હોય છે. ટાઈમ અને કમ્પ્યુટર પર કામ કરવાની જાણકારી હોવી જોઈએ. વાતચીત કરવાની કળામાં પણ નિપુણ હોવો જોઈએ. એક ટ્રાવેલ એજન્ટે હંમેશા પ્રચલિત ભાડાઓ, ઋતુ દરમિયાનના ભાડા નિયમો વગેરેથી જાણકાર રહેવું જોઈએ. આમ, એજન્ટની પાયાની બાબતો અને એની ખાસિયતો આપણે વિગતવાર જોઈએ. હવે પછીના લેક્ચરમાં ટ્રાવેલ એજન્ટ અને ટ્રાવેલ એજન્સીને મળતું વળતર એના વિશે વિગતવાર માહિતી મેળવશું.